દહેગામ કડિયાવાસમાં હોળી ઉત્સવ નિમિત્તે પરંપરા વેશભૂષાનું આયોજન। ભેદભાવ વિના વર્ષો પૌરાણિક પરંપરા દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ ચંદન વિસ્તારમાં કડિયાવાસ ખાતે ફાગણ માસમાં હોળી પર્વ નિમિત્તે જોગણી માતા યુવક મંડળ આયોજિત હોળી ઉત્સવનો કાર્યક્રમ રાત્રિના 9 થી 12 વાગ્યા સુધી વર્ષો પુરાની પરંપરા મુજબ હોળી ઉત્સવમાં કોઈપણ જાતના ભેદભાવ વિના આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। યુવક મંડળના યુવાનો પૌરાણિક પરંપરા મુજબ ઠાગલા પૌરાણિક વેશભૂષા અને રાજનીતિ તેમજ ભૂત બંગલાના પાત્રો પરંપરા મુજબ ડીજે સાઉન્ડના તાલે હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે। આ ઉત્સવમાં બળિયાદેવ, રામાપીર, જોગણી માતા, મહાકાળી માતા, સધી માતા, ભાથીજી મહારાજ, નરેન્દ્ર મોદી, કપિરાજ, ટીમલી, રબારી તેમજ અન્ય નેતાઓ પર વેશભૂષા પાત્રોનું આયોજન કરવામાં આવતા દહેગામના નગરજનો મોટી સંખ્યામાં હોળી ઉત્સવ નિહાળી રહ્યા છે। હોળી ઉત્સવમાં સામાજિક એકતા અકબંધ રહી છે। આ કાર્યક્રમ જે યોજાયો એની અંદર આપનો શું અભિનય હતો અંદર? હા, કેટલા વર્ષથી તમે આ અભિનય કરો? 3 વર્ષ। આ સિવાય બીજા કોઈ કલાકારની અંદર તમે અંદર અભિનય કર્યો ખરો? કયો કલા? એક કૃષ્ણ ભગવાનના માસમી કિલ્લા વાસુદેવ। આપનું શું નામ? દશરથ। જે જોગણી માતા યુવક મંડળ આ કાર્યક્રમ કેટલા વર્ષોથી યોજવામાં આવે? ઘણા વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે અને ઘણા વર્ષોથી આ આયોજન ચાલી રહ્યું છે। આ કાર્યક્રમની અંદર કેવા કેવા અભિનયો કરવામાં આવે? આ કાર્યક્રમમાં ભગવાન માતાજીના રોલ અને એકપાત્ર અભિનય અને સરસ મજાના કોમેડી રોલ પણ કરવામાં આવે છે। આની અંદર કયા પાત્રો ભજવામાં આવે? આ કાર્યક્રમમાં રામદેવ પીર મહારાજનો, સધી માતાનો, જોગણી માતાનો, પછી વાવાઝોડું દેશી, ઘણા બધા એવા તો નામી અનામી ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે।